વાલા સત્સંગી બંધુઓ, આવી સભામાં વક્તા બનવા કરતા શ્રોતા બનવાનો ખૂબ આનંદ આવે છે. સંતોના ઉદ્ગારો, હરિભક્તોના ઉદ્ગારો, એમની મુશ્કેલીઓ, એમની મૂંઝવણો એ જાણવાનો એક અમૂલ્ય અવસર છે અને ખરેખર વાસ્તવિકતા જાણીને સાચો ખ્યાલ આવે છે. સત્સંગના કેટલાક પ્રશ્નો અંગે આપણી સભામાં ચર્ચા થઈ. યુવાનોના પ્રશ્નો અંગે એક મહત્વનો પ્રશ્ન છે, પણ અમે એમ માનીએ છીએ કે આ જવાબદારી આપણે કોઈના ઉપર ઢોળ્યા કરતા આપણી જાત ઉપર ઢોળીએ એ વધારે ઈચ્છવા યોગ્ય છે. આપણા દેશ ઉપર આક્રમણો પાકિસ્તાન દ્વારા થયા, આપણે બધાએ જોયા, અનુભવ્યા. ત્યારે શું થયું હતું? લશ્કર તો બોર્ડર ઉપર લડતું હતું, પણ કોઈ પણ દેશ ઉપર આક્રમણ થાય છે ત્યારે દરેક નાગરિકને સૈનિક બની જવું પડે છે. પછી એમ ન વિચારાય કે સૈનિકો લડે છે, આપણે શું? એમ જ્યારે આપણા સંપ્રદાય ઉપર આ 20મી સદીનું ભૌતિકતાનું આક્રમણ થયું ત્યારે દરેક સત્સંગીએ સંત બની જવું પડે છે અને એ જવાબદારી સંતો ઉપર ઢોળ્યા કરતા આપણે જાતે જ સંપ્રદાયની પ્રગતિમાં લાગી જવું પડે છે. સંતો તો કાર્ય કરે જ છે. આજે લાલજી મહારાજ જો સત્સંગના સંસ્કારોથી વંચિત રહે તો એ જવાબદારી કોઈની નથી, મારી છે. હું બીજા ઉપર જવાબદારી ઢોળું કે અત્યારે દુનિયા આગળ વધી ગઈ છે, આમ છે, તેમ છે, શિક્ષણ આવું છે, વાતાવરણ આવું છે, એ ખોટી વાત છે. એ જવાબદારી, એનો જવાબદાર હું પોતે છું. એમ આપણું બાળક જો મંદિરમાં ન જતો હોય, પૂજા ન કરતો હોય, તિલક ચાંદો ન કરતો હોય તો એના જવાબદાર સંતો નથી, ને જવાબદાર આપણે પોતે છીએ. આપણે આપણા બાળકની મિલકત વધે, મૂડી વધે, કેટલો ખ્યાલ રાખીએ છીએ. જન્મે ત્યારથી ચાલતા ન શીખે, બોલતા ન શીખે ત્યારથી એના નામે બેંકમાં ખાતું ખોલાવી દઈએ છીએ. એટલું ધ્યાન કે એથી અડધું ધ્યાન પણ આપણે જો એના સંસ્કારો, ધાર્મિક સંસ્કારો એને મળે છે કે નહીં એના ઉપર જો રાખીએ, આપણે બધો સમય આપણા ધંધામાં, ઓફિસમાં, બિઝનેસમાં ગાળીએ છીએ, પણ એમાંથી 10મો ભાગ જો આપણા બાળક પાછળ ગાળીએ તો આવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય. વ્યસન ઉપર પણ ઘણી વાતો થઈ અને બહુ વિચારવાની વાત છે. એક રમૂજી દાખલો છે, મેં પહેલા પણ કહેલો છે કે સૌરાષ્ટ્રના એક ગામમાં અમારે પધરામણી જવાનું થયું હતું. ત્યારે હરિભક્તો, જેમ તમે બધા દર્શને આવો છો એમ હરિભક્તોની લાઈન લાગેલી, દર્શને હરિભક્તોની મોટી સંખ્યામાં લોકો ઉભરાયા હતા અને લોકો ભેટ મૂકતા હતા. એમાં એક સત્સંગીએ પોતાના ખિસ્સામાંથી 5ની નોટ ગાદી ઉપર ભેટ મૂકી. ભેટ તો મૂકી, પણ ઉતાવળમાં નોટની ભેગી એક બીડી આવી ગઈ અને અમારી નજર ગઈ. એ સત્સંગીને પણ એમ થયું કે હવે આ પાછી ખિસ્સામાં મૂકવું કે શું કરું, ગાદી ઉપર બીડી પડી. બહુ મૂંઝવણનો પ્રશ્ન થઈ ગયો. બીજા આજુબાજુ જોતા હતા, આ તો આબરૂ જાય એવી વાત થઈ ગઈ. ત્યારે અમે પ્રેમથી કહ્યું
કે જો બીડી પાછી લેવી હોય તો 5 રૂપિયા પાછા લઈ જાઓ. તમે એમને ભેટ મૂકી છે, ભેટ મૂકેલી વસ્તુ કોઈ પાછી લેવાય. અને ત્યારથી એમણે સંકલ્પ કર્યો કે આજથી મારા જીવનમાં બીડી નહીં આવે. એમ અમે તમારી પાસે વ્યસનોની ભેટ માગીએ છીએ. એક વ્યસનનો ત્યાગ કરશો, તમે માનીશું તમે લાખ રૂપિયા ભેટ આપી. અને યુવાનોમાં કોક જગ્યાએ વ્યસનો છે, અમારા જાણમાં છે. આ વ્યસનોથી આપણો સત્સંગ લજવાય છે. આજ સવારનો દાખલો, જોકે એ સત્સંગી હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી, પૂજા કર્યા પછી અમારા ઉતારાની બારીએ હું જરા ગામનું અવલોકન કરતો હતો કે આજુબાજુ કેટલો સુંદર શીતળ પવન વાય છે, કેવું વાતાવરણ છે. એમાં એક મકાનની અગાશીમાં 4-5 ભાઈઓ સૂતા હતા. એક પછી એક ઉઠીને બધા ચાલ્યા ગયા. એક ભાઈ બધાની રાહ જોતા હતા કે આ બધા ઉઠીને ક્યારે જાય. એ છેલ્લા રહ્યા. બધા ઉઠીને ચાલ્યા ગયા. પછી એમણે ધીરે ધીરે ખિસ્સામાંથી બાકસ કાઢ્યું અને બીડી સળગાવીને માથે ઓઢીને બીડી પીધી. હવે એક બીડી પીવા માટે કેટલા ઓઠા લેવા પડ્યા ને કેટલી મુશ્કેલીઓ ને કેટલી આપત્તિઓ અને કેટલું મન મારીને આ કામ કરવું પડ્યું. તો આપણા જીવનમાં આવું કંઈ પણ નાનું મોટું વ્યસન આપણા ખિસ્સામાં ક્યાંય પણ કોઈ ખૂણે ખાંચરે હોય તો મહેરબાની કરીને આવા પ્રસંગે એ અમને ભેટ આપી દેજો. શ્રીજી મહારાજ તો આપણા ઉપર અડળ ગયા છે અને સત્સંગ દિવ્ય છે, સંતો દિવ્ય છે, એમને વિશે દિવ્ય ભાવ રાખજો. આજે સભામાં શાસ્ત્રી સ્વામીએ માંડવી અંગે થોડો ઉલ્લેખ કર્યો. અમારી દ્રષ્ટિએ અમદાવાદ, ભુજ કે મૂળી એ ત્રણેય નરનારાયણ દેવ તાબાના છે. એમાં કોઈ ભેદ નથી. ભુજ અમદાવાદનું છે, અમદાવાદ ભુજનું છે. અને હાલ પણ ઘણા વર્ષોથી જેમ ચરાડવા મંદિરમાં મૂળીના સંતો અધિકાર ભોગવે છે, તેમ માંડવી મંદિરમાં ભુજના સંતો એ વહીવટ કરે છે. એટલે એમાં કોઈ ભેદભાવ છે જ નહીં. અને અત્યારે તો એ યુગ છે કે જ્યારે અમદાવાદ દેશ અને વડતાલ દેશ બંને નજીક આવીને અને સમગ્ર સંપ્રદાયની પ્રગતિમાં લાગી જવાનો અવસર આવ્યો છે. જેમ હમણાં આપણે અવકાશ યાત્રીઓની વાત થોડા વખત પહેલા સાંભળેલી જોયેલી. મનુષ્ય જેમ ઊંચે જાય છે, જેમ એની સ્થિતિ ઊંચી જાય છે, વચનામૃતમાં પણ જ કહ્યું છે કે મક્ષિકા હોય એ જેટલું ઉડી શકે છે એનાથી વધારે પક્ષી ઉડી શકે છે, એનાથી વધારે એના પક્ષી ઉડે છે. જેમ ઊંચાઈ ઉપર માણસ જાય છે, જીવાત્મા જાય છે, તેમ એને ખ્યાલ આવે છે કે પોતે કેટલો ક્ષુદ્ર છે, આ પૃથ્વી કેટલી મોટી છે, ઈશ્વરની માયા એ કેટલી અપાર છે, અને એના આગળ પોતાની વિશાળ શું છે એનો ખ્યાલ જેમ વ્યક્તિ ઊંચો જાય છે એમ આવે છે. નીચે રહેલા વ્યક્તિને ખ્યાલ નથી આવતો. આપણે અગાશી ઉપર ઉભા હોઈએ તો ખેતરોની સીમાડાઓ દેખાય છે.
વધારે 15-20 માળના મકાન ઉપર ઊભા હોઈએ તો બધી વસ્તુ નાની નાની દેખાય છે, કોઈ સીમાઓ ઓછી થઈ જાય છે. પ્લેનમાં ઉડતા હોઈએ ત્યારે ગામની સીમાઓ દેખાતી નથી, શહેરો દેખાય છે. અને અવકાશયાનમાં સફર કરનારા અવકાશ યાત્રીઓને તો દેશની સીમાઓ પણ દેખાતી નથી, એને તો ફક્ત પૃથ્વી દેખાય છે. જેમ ઊંચે જઈએ છીએ તેમ આ બધા સીમાઓના બંધનો એ ઓછા થતા જાય છે. એમ જીવાત્માએ ઉર્ધ્વ ગતિ એ રાખવી જોઈએ. હમણાં થોડા વખત પહેલા વડતાલ મંદિરથી ત્યાંની કમિટીના મેમ્બરો અમને આમંત્રણ આપવા આવેલા. વડતાલમાં આચાર્ય મહારાજનો ગાદી અભિષેક થાય છે, આપ આવો. જરૂરિયાત જો કે અમારા બીજા પરમ દિવસે જ અમેરિકાના સત્સંગીઓના આમંત્રણથી અમેરિકા જવાનું છે. ઉપસ્થિત હો તો જરૂર એ પ્રસંગે ઉપસ્થિત રહ્યો. પણ એ સત્સંગીઓને મેં કહ્યું, સત્સંગીઓએ સૂચન કર્યું કે હવે બંને ગાદીને નજીક આવવાની જરૂર છે. ત્યારે અમે તેમને કહ્યું કે જુઓ, ગાદી ઉપર ભેગા બેસવાથી નજીક નહીં અવાય, ભેગા પાટલે બેસવાથી નજીક અવાશે, ભેગા ખાટલે બેસવાથી નજીક અવાશે. ગાદી ઉપર અમે બંને ભેગા બેસશું તો નજીક નહીં અવાય. અરસપરસનો સંપર્ક, અવર જવર, અને એ યુગ આવી ગયો છે કે જયારે બંને દેશના સંતો હરિભક્તો ભેગા મળીને અને સંપ્રદાયની પ્રગતિમાં લાગી જાય. આપણે યુગની સાથે નહીં રહીએ અને અંદરના મતભેદો એને જો હંમેશા જોયા કરીશું તો ઘણા પાછળ પડી જશું. અત્યારે ઝડપનો યુગ છે. હમણાં આપણે સત્સંગી જીવનની કથા સાંભળી. શ્રી હરિના પ્રાદુર્ભાવથી અંતર્ત્યા સુધીના દિવ્ય લીલા ચરિત્રો. વચનામૃત કહે છે કે આવા શાસ્ત્રોથી જ સંપ્રદાયની પુષ્ટિ. તો એ ગ્રંથ સામાન્ય માનવી વાંચી શકે, વસાવી શકે એટલા હેતુને કારણે આપણા અમદાવાદ મંદિર તરફથી સંક્ષિપ્ત સત્સંગી જીવન નામનો ગ્રંથ એ પ્રસિદ્ધ થયો છે હમણાં જ. અને આજના મંગળ પ્રસંગે એ ગ્રંથ અમે અમારા તરફથી કચ્છના 24 ગામના તમામ મંદિરોને ભેટ આપવાનું જાહેર કરીએ છીએ. જે અમદાવાદ જઈને ત્યાંથી મોકલાવી આપીશું. વિશેષ કંઈ કહેવાનું નથી. આજે આ સત્સંગ સભાને આપ સૌનો પ્રેમ જોઈને, ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થયો છે. આપણો સત્સંગ અત્યારે દેશ વિદેશમાં ખૂબ જ વૃદ્ધિને પામી રહ્યો છે. ઘણા પૂછે છે કે વારે વારે પરદેશ શા માટે જાઓ છો? અમે કહીએ છીએ જે માટે અહીં ફરીએ છીએ એ જ માટે પરદેશ જઈએ છીએ. જે કાર્ય અહીં થાય છે એ ત્યાં જ થાય છે. અમારી સાથે આવીને જુઓ, અમારી સાથે રહો. જે સત્સંગીઓ રહે છે એને ખ્યાલ છે. તો પરમ દિવસે 2-2.5 મહિનાના પ્રવાસે અમે અમેરિકા જઈ રહ્યા છીએ. તો આ સભામાં ઉપસ્થિત સર્વે સત્સંગીઓ અને સંતો, એમને અમારો અનુરોધ છે કે અમને આશીર્વાદ આપે. એ અમારી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરીએ એ શુભ સંકલ્પ સાથે હું વિરમું છું. આ ભવ્ય મેદની જોઈ અને અમોને ઘણો આનંદ થાય છે. અને આપ સૌ અહીં પધારી અમારી શોભા વધારી છે તે બદલ પણ ઘણો અમોને આનંદ થાય છે. અને આપે જે આ મંદિરોની અંદર દર્શન કરી રહેલા છો અને તે જોઈને આપ ખૂબ રાજી થયા છો, તેમને હું આપને પરિચય સંભળાવું છું.
સૌપ્રથમ અમારા ગામની અંદર ભાઈઓનું ભવ્ય મોટું મંદિર કરવામાં આવ્યું. ત્યારબાદ બહેનોની મંદિરમાં ઘણી એવી કામગીરી કરવામાં આવી. ત્યારબાદ વિદેશમાં વસતા ભાઈઓના સૂચનથી આ ટૂંક સમયની અંદર આ સમાજ ઊભું કરવામાં આવ્યું અને તે ત્રણેય બાંધકામની સાથે સાથે આ સ્કૂલમાં થોડીક અધુરાશ હતી, તેમાં પણ 3 રૂમો બનાવવામાં આવ્યા. તે આપ સૌ જોઈ રહ્યા છો. તે સહકાર આપણે જોઈએ તો દેશ તથા વિદેશ વસતા ભાઈઓ તરફથી પૂરતો સહકાર મળેલ છે અને વધારેમાં કેન્યા, મોમ્બાસા, નૈરોબી તરફથી અમોને સારો સહકાર મળેલ છે. જોકે બધી જગ્યાએથી સહકાર મળેલ જ છે, પણ આ લોકોનો સહકાર બહુ વિશેષમાં છે. સિવાયમાં અમને કેશવલાલભાઈ તથા ગુરજીભાઈ વિદેશ વસતા ભાઈઓના સહકારથી અમારા ગામની અંદર આ જ્યારે મંદિર બનતા હતા ત્યારે તેઓ અમારે કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તો પોતે પોતાના તનથી અને ધનથી અમારી મુશ્કેલી દૂર કરી છે. અને તેઓ આ મંદિર બંધાતા હતા તે દરમિયાન 6 મહિનામાં પણ એકવાર તો 2 મહિનામાં, હમણાં તમે જુઓ તો 2 મહિનાની અંદર પણ એને અહીંયા કણે ચક્કર લગાવેલી કે આપણું કામ સારી રીતે કઈ રીતે થાય. સિવાયમાં પણ તેઓ એક જ અમારા ગામ પ્રત્યે નહીં પણ તેઓને દરેક ગામ પ્રત્યે આપના શિક્ષણ તેમજ સત્સંગ કઈ રીતે આગળ વધે તેવું એ ખૂબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. સૌપ્રથમ એ અમારા મંદિરના બાંધકામમાં જ્યારે વધારેલા ત્યારે તેઓએ અમોને કાર્યકર્તાને કેશવલાલભાઈએ એવું સૂચન આપ્યું કે આપણે શિક્ષણને માટે તો આ બાલ મંદિરનો પાયો નાખીને જઈએ, પણ સત્સંગને માટે પણ જેની અંદર આપણા બાળકો બાલ સંભામાં સારો એવો લાભ લે છે અને આપણે પણ અહીંયા કંઈક કરીએ તો આપણા બાળકો નાનપણથી સત્સંગમાં લાભ લે અને ભવિષ્ય આગળ વધતા રહે. જેથી અમારા ગામની અંદર પણ આ છેલ્લા 1.5 વર્ષ થયું એમના તરફથી બાલ મંદિર બાલ સંભા દર રવિવારે યોજાય છે. તેઓનો ખર્ચ કેશવલાલભાઈ આપે છે. ખર્ચમાં શું છે કે દર રવિવારે છોકરાઓ વધારે હાજરી આપે તેમના માટે ફરતો પ્રસાદ વેચી જઈ અને અમુક ટાઈમે કાઉન્ટર પેન કે બુકું પણ એવું રાખી જઈ કે જેથી કરીને છોકરાઓ જેમાં વધારે રસ રહે લે. પણ હજી પણ અમારા કાર્યકર્તાની ખામીને લઈને આ બાલ સંભા થોડી ઓછી યોજાય છે. તે હું આ ભગવાન શ્રીહરિ પાસે પ્રાર્થના કરું છું કે એ કાર્યક્રમ વધુ સફળ બને એવી અમે આશા રાખી છે. સિવાયમાં કેશવલાલભાઈ તરફથી લોકો અમારા ગામ પ્રત્યે નહીં પણ હું એક તમને દાખલો આપું છું કે આપણા 24માં જેટલી સ્કૂલો ચાલે છે તેમાં શિક્ષણમાં જે 1st નંબર, 2જો નંબર, 3જો નંબર આવેલ વિદ્યાર્થીઓને પણ તેમના તરફથી દરેક ગામની સ્કૂલોમાં દર 12 મહિને એ લોકો ઇનામ આપે છે. એ પણ દરેક ગામને પણ એટલો લાભ આપી રહ્યા છે. સિવાયમાં આપણને હું આભાર વિધિ સંભળાવું. પરમ પૂજ્ય પ્રથમ તો ગોઠડી ગામના મંદિરમાં નવા મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા તેમજ આપણના દર્શન દાન આપી પાવન કરવા માટે નન્નારાજન દેવની ગાડીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આવા ઉનાળાના સખત તાપમાં અમારા અંતરને માન આપીને પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને અંતરે પધારીને અમારા ગામનો પાવન કરીને પોતાના હસ્તે મૂર્તિ સ્થાપન કરી ને આપણને વાણી રૂપ અમૃતપાન કરાવીને આપણને ધન્યભાગી બનાવ્યા છે. ખરેખર અમે સર્વ ગામજનો રાજી થયા છીએ અને ફરીવાર આપણા અંતરને માન આપીને જરૂર પધારે એવી શુભ આશા રાખીએ છીએ. અમો ગામભાઈઓ તેઓસીના ઋણી છીએ અને કોટી વદન સાથે તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યારબાદ આ ભોટલી ગામમાં મંદિરોને તૈયાર કરવામાં ભુજના સદગુરુ સંતોએ તો ખૂબ જ તન મન અને ખરીખતથી પોતાની બહુ જ સેવા આપીને
ગામભાઈઓને સલાહ સૂચન કે કોઈ પણ જાતની જરૂરિયાતો પૂરી પાડીને આ કાર્ય પાર પાડેલ છે. અને આ યજ્ઞ સપ્તાહમાં 7 દિવસ સુધી પુરાણી સંતો સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી સવારના ભાગમાં અને પુરાણી સ્વામી ભક્તિપ્રિયદાસજી બપોર પછીના સમય પછી આમ 7 દિવસ સુધી એક આસને બેસીને બંને પુરાણી સંતોએ કંઠારૂપ અમૃતપાન કરાવીને આપણને કૃત કર્યા છે. તો ખરેખર સંતોના અમો સર્વ ગામજનો આભાર માનીએ છીએ અને હૃદયપૂર્વકના વદન સાથે ધન્યવાદ આપીએ છીએ. બીજું, આ ભોટલી ગામના નાના મોટા દરેક સત્સંગી ભાઈઓ બહેનો તથા સંત જોગી ભાઈઓ મળીને 3 વર્ષની ખૂબ જ તનતોડ મહેનત કરી દુઃખ સુખ ભૂખ તરસ વેઠી રાત દિવસ ભૂલીને સૌ એકતાથી આજે ભોટલી ગામને આંગણે આ મંદિરો તથા સમાજ વંડાનું ભવ્ય ઇમારત ઊભી કરીને મહાન કાર્યને પાર પાડેલ છે. તો તેઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ખરેખર ધન્ય છે અમારા ગામના મંદિરોના સંત જોગી બહેનોને કે આ મંદિરની અંદર તેઓ ઘણી બધી સારી સેવા આપી રહ્યા છે. બહેનોને જ્યારે જ્યારે જરૂર પડે કામની અંદર ત્યારે રાતના પણ તેઓ બહેનોને ઉઠાડી અને અમોને કામ કરી આપેલ છે. અને સિવાયમાં આ સાગજોગી બહેનોને એવું નથી કે આ સ્વામિનારાયણ મંદિરનું કામ થતું હોય તો અમે સેલપ કરી, એમના તરફથી અમને આ સમાજની અંદર પણ પૂરેપૂરી સેલપ મળેલ છે. સ્કૂલ